આપનું શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। બાબા બંદાસિંહ બહાદુરની 300મી શહાદત જયંતિ પ્રસંગે યોજાયેલી ઉજવણીમાં ભાગ લેતા પ્રધાનમંત્રી શ્રી મોદી મુગલોના હાથે 46 વર્ષની ઉંમરે શહીદી વહોરનાર બંદાસિંહની બહાદુરીને નમન કરતા પુસ્તકનું વિમોચન કરતા પ્રધાનમંત્રી રોજગારીના જનક ગણાતા લઘુ મધ્યમ તથા નાના ઉદ્યોગ ક્ષેત્ર માટે અલાયદી વાઇબ્રન્ટ સમિટ યોજવાની પહેલ કરશે। આનંદીબેન સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર સમિટમાં થયેલા 80% સમજૂતી પત્રમાં ઉત્પાદન લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં શરૂ થયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારીનો દબદબો પાણીદાર રહેતા સુરત સહિત નાના મોટા ગામ થયા પાણી। સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા દરિયા કાંઠે ઉછળ્યા મોટા મોટા મોજા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અગાઉ ચાંદીના રથની પ્રતિકૃતિ મહંતને અર્પણ કરી કોમી એખલાસનો દાખલો બેસાડતા મુસ્લિમ બિરાદર। અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસ તંત્રે પણ શરૂ કરી કવાયત। ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે કહ્યું સહકારી ક્ષેત્રની ખીલવણીમાં અગ્રેસર બની આર્થિક ઉત્થાનનો માર્ગ દેશને ચીંધનાર ગુજરાત છે। મહેસાણામાં 20 લાખનું ભંડોળ 1500 સભ્ય ધરાવતી ધિરાણ મંડળીના નમૂનેદાર વહીવટની કરી પ્રશંસા। જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં યોજાયેલા બાબા બંદાસિંહ બહાદુરની 300મી શહાદત જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ નિમિત્તે બાબા બંદાસિંહના જીવન પર વિશેષ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુગલોના હાથે માત્ર 46 વર્ષની ઉંમરે શહીદી વહોરી લેનાર બાબા બંદાસિંહની સ્મૃતિમાં તૈયાર થયેલા પુસ્તકનું વિમોચન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાબા બંદાસિંહ દરેક માટે પ્રેરણારૂપ છે। તેઓ મહાન યોદ્ધા અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેઓ તલવારની ધાર પર જીવન જીવતા હતા। मिसाल मैं कह सकता है और इतिहास गवाह है कि इसके बाद गुरु गोविंद सिंह जी के इस बंदे ने कैसे अपने साथ हजारों लोगों को जोड़ा, व्यवस्था परिवर्तन की एक नई शुरुआत की, एक महान संगठक के रूप में उन्होंने समाज के हर तबके के लोगों को अपने साथ जोड़ा। जैसे छत्रपति शिवाजी महाराज ने छोटे छोटे मालवाओं को अपने साथ जोड़ करके एक महान सैन्य शक्ति का निर्माण किया था, बंदासिंह बहादुर ने भी समाज के हर तबके के लोगों को अपने साथ जोड़ करके एक महान सैन्य शक्ति का, अपनी संगठन कौशल्य का, एक ग्रेट ऑर्गेनाइजर का उन्होंने परिचय करवाया था। બાંગ્લાદેશમાં 12 કલાકથી વધુ ચાલેલા બંધક સંકટનો અંત આવ્યો છે। આ હુમલામાં જાપાન, દક્ષિણ કોરિયા, ઇટલી અને ભારતની 19 વર્ષીય યુવતી સહિત 20 લોકો માર્યા ગયા છે। આતંકીઓએ ઢાકાની એક રેસ્ટોરન્ટમાં લોકોને બંધક બનાવ્યા હતા। શેખ હસીનાએ 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર આતંકવાદને જડમૂળમાંથી નાબૂદ કરી દેવા માટે પ્રતિબદ્ધ છે। દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરીને આ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। અમદાવાદ ખાતે લઘુ ઉદ્યોગ ભારતીના પશ્ચિમ ક્ષેત્રીય અધિવેશનના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ લઘુ, મધ્યમ, નાના ઉદ્યોગો માટે અલાયદી વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરતા જણાવ્યું કે લઘુ ઉદ્યોગો મહત્તમ રોજગારી આપતા ઉદ્યોગો છે, જેથી રાજ્ય સરકારે નાના મધ્યમ કક્ષાના ઉદ્યોગોની રોજગાર નિર્માણની ક્ષમતાને ધ્યાનમાં રાખી મધ્યમ કદના ઉદ્યોગો માટે જુદો વિભાગ રચવા માટે જણાવ્યું હતું।
આ અધિવેશનમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના 44 જિલ્લાઓના 500થી વધારે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. લઘુ ઉદ્યોગ ભારતીના 400 જિલ્લાઓના નેટવર્કના વ્યાપ સાથે લઘુ ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને મેક ઇન ઇન્ડિયા સાકાર કરવામાં લઘુ ઉદ્યોગના યોગદાન વિષયક બાબતોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી બજરંગલાલ ગુપ્તાએ વર્તમાન વૈશ્વિક મંદીના યુગમાં લઘુ ઉદ્યોગોને રાષ્ટ્રની ધરોહર ટકાવનારા ઉદ્યોગો ગણાવ્યા હતા. લગભગ બધા તાલુકા જિલ્લા મથકોએ રાજ્ય સરકાર દ્વારા, ઉદ્યોગ વિભાગ દ્વારા અને કલેક્ટરો દ્વારા 10,000 થી માંડીને 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટેના કેટલાક કેમ્પ કર્યા હતા. અને કેમ્પની અંદર અનેક ભાઈ બહેનોને કોઈને 10,000, કોઈને 15,000, કોઈને 5 લાખ, કોઈને 2 લાખ રૂપિયા લોન આપવામાં આવી છે. અને એ જે લોન મુદ્રા બેંક દ્વારા આપવામાં આવી છે એમાં રાજ્ય સરકાર 60% વ્યાજ સહાય કરવાની છે. મિત્રો 60% વ્યાજ સહાય, જેથી કરીને નાનો ઉદ્યોગ, એ ઉદ્યોગકાર એ પોતે એની શરૂઆત કરી શકે. અમદાવાદ, સાણંદની અંદર અને ભરૂચ અને એક ત્રીજી જગ્યાએ કદાચ વલસાડની હશે જ્યાં મહિલાઓ માટે જીઆઈડીસી આપણે શરૂ કરી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ જામી છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની સવારી આવી પહોંચી હતી. વલસાડ, વાપી, નવસારી, તાપી, સુરત, બારડોલી સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદે રવિવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. મેઘાની તોફાની સવારીમાં વલસાડ, વાપી, નવસારી, સુરત અને બારડોલીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. સુરત શહેર સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત તાપી, સોનગઢ, વ્યારા સહિતના વિસ્તારોમાં પણ મેઘાએ જમાવટ કરી હતી. નવસારીમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અમુક રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેથી સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી હતી. દક્ષિણ ગુજરાતના નવસારીમાં 122 મિલીમીટર, બારડોલીમાં 152 મિલીમીટર, ચોર્યાસીમાં 104, કામરેજમાં 135, મહુવામાં 105, માંડવીમાં 152, ઉમરપાડામાં 125 મિલીમીટર અને જલાલપોરમાં 94 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. જોકે હજુ પણ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મેહુલિયાની બેટિંગ યથાવત રહી હતી. અમરેલીમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે પણ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી હતી. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ઉના, ધારી, સાવરકુંડલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે અહીંની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈ જવાના બનાવો પણ બન્યા હતા. સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉનામાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ધારીમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ તરફ મહુવા, ચોટીલા, ખંભાળિયા, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. તાલાલા સહિત ગીર પંથકમાં પણ બારે મેઘ ખાંગા થયા હતા. આ સિવાય દીવમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો, તો ભારે વરસાદના કારણે સમુદ્રના પાણીમાં પણ વધારો થયો છે, જેના કારણે દરિયામાં 6 થી 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત વલસાડ ખાતે આવેલા તિથલનો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદે રવિવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. મેઘાની તોફાની સવારીમાં વલસાડ, વાપી, નવસારી, સુરત અને બારડોલીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. સુરત શહેર સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત તાપી, સોનગઢ, વ્યારા સહિતના વિસ્તારોમાં પણ મેઘાએ જમાવટ કરી હતી.
નવસારીમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અમુક રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેથી સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી હતી. દક્ષિણ ગુજરાતના નવસારીમાં 122 મિલીમીટર, બારડોલીમાં 152 મિલીમીટર, ચોર્યાસીમાં 104, કામરેજમાં 135, મહુવામાં 105, માંડવીમાં 152, ઉમરપાડામાં 125 મિલીમીટર અને જલાલપુરમાં 94 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. જોકે હજુ પણ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મેહુલિયાની બેટિંગ યથાવત રહી હતી. અમરેલીમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે પણ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી હતી. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ઉના, ધારી, સાવરકુંડલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે અહીંની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈ જવાના બનાવો પણ બન્યા હતા. સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉનામાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ધારીમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ તરફ મહુવા, ચોટીલા, ખંભાળિયા, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદ અંગે માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા એઝાઝ શેખ. જી એઝાઝ, શું માહિતી છે આપની પાસે? જી જે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જો વાત કરવા જઈએ તો છેલ્લા 4 દિવસમાં અહીંયા અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે અત્યાર સુધી ધીમી ધારે વરસી રહેલો વરસાદ છેલ્લા 2 દિવસથી ભારે વરસી રહ્યો છે. જો કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ, સાપુતારા, તાપી, વ્યારા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો ઓલપાડ, બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઉમરપાડા આ તમામ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવનને પણ ભારે અસર પડી રહી છે. વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરમાં પણ અત્યાર સુધી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો. જો કે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદને કારણે અહીં પણ જનજીવનને ભારે અસર થઈ છે. નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને બીજી તરફ પ્રશાસને પણ આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો કે બપોર પછી વરસાદે વિરામ લેતા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, તો તેના માટે તંત્રએ શું તૈયારી કરી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે કે કેમ? શું માહિતી છે આપની પાસે? ડિઝાસ્ટર મેનેજમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને હોડી વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણીનો નિકાલ થઈ જાય તે માટે જે ડોર છે, જે આઉટલેટ છે એને પણ ક્લિયર કરી દેવામાં આવી છે. પ્રશાસન અત્યારે સ્ટેન્ડ બાય છે કે કોઈ જાનહાનિ કે એવી કોઈ મોટી કોઈ દુર્ઘટના નહીં સર્જાય. જી એઝાઝ, આપનો ખૂબ ખૂબ આભાર. બૃહદ ગીર વિસ્તાર તરીકે ઓળખાતા અમરેલી જિલ્લાના લીલિયા, કાંકજ, જૂનાસાબર વગેરેમાં સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી છે. આ વિસ્તારમાં આવેલી ગાગડીઓ અને ખારી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં આવતા સિંહોની સલામતી જળવાઈ રહે તે માટે તેમને પાણી ભરાતા ના હોય તેવા તટ વિસ્તારમાં ખસેડવામાં આવે છે. ડીએફઓ ડોક્ટર મનમોહનની સૂચનાથી જંગલ ખાતાના 20 જેટલા કર્મચારીઓ 24 કલાકની સતત કામગીરી દ્વારા કાર્ય કરી રહ્યા છે, જેમાં સ્થાનિકોનો પણ સહકાર મળી રહ્યો છે. પ્રાણીમાં તો ઓલામાં તો સાવ જ છે. બીજા કોઈ તો પછી ભૂણ ને રોજ ને એવું તો પુષ્કળ છે. પણ મેન આ લોકો સાવજની રક્ષણ માટે સતત મહેનત કરે છે. હોય ત્યારે વરસાદ હોય ત્યારે અને પાણી હોય ત્યારે સતત રાતદી પેટ્રોલિંગ કરી અને જનાવરને ઊંચાણવાળા વિસ્તારોમાં ઓલામાં બચાવ કામગીરી કરે છે. અમરેલીના કાંકરેજ અને લીલિયા વિસ્તાર સિંહ વસવાટવાળો બૃહદ ગીર વિસ્તાર છે. ગયા વર્ષે જે હોનારત થઈ હતી એના અનુસંધાને ચાલુ વરસાદ થતા જ તમામ સ્ટાફ ડીસીએફ સાહેબ સાથે બધા ફિલ્ડમાં કામે લાગી ગયા છે અને દરેક જનાવરને સલામત રીતે ખસેડી અને એની સલામત રીતે સ્થળાંતર કરી આપ્યા છે. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દર વર્ષે મુસ્લિમ સમાજ તરફથી કોમી એકતાના સંદેશાના ભાગરૂપે મહંત દિલીપદાસજીને ચાંદીના રથની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવે છે.
અમદાવાદમાં આજે જગન્નાથ મંદિરમાં મુસ્લિમ સમાજ તરફથી કોમી એકલાસ અને સદભાવનાના ભાવથી મુસ્લિમ સમાજના અગ્રણી રઉફ બંગાળી દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ચાંદીના રથની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે ઈદ અને રથયાત્રા એક જ દિવસે છે, ત્યારે બંને તહેવાર શાંતિથી કોમી સદભાવનાના ભાવથી ઉજવાય તેવી ભગવાન જગन्नाथजीને પ્રાર્થના. ऐसी एकता, अखंडता और सद्भावना सारा देश में नहीं पर सारा विश्व में बनी रहे और सभी धर्म के लोग, सभी लोग एक बन के एकजुट होते हुए सब रहे, इसी इस रथ यात्रा के पावन अवसर पर सभी की मंगल कामना. ગુજરાતમાં ખાસ કરીને જે ગુજરાતનો મુસ્લિમ ને હિન્દુ એકતા અને સદભાવના જે બે તહેવાર સાથે મનાવવામાં આવે છે એ બહુ ખુશીની વાત છે. જ્યારે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ તહેવાર બનાવતા હોય છે, જ્યારે ઈદનો નમાજ પડીએ રસ્તા ઉપર ઊભા રહીને જગન્નાથ મંદિરનો રથ નીકળતા હોય છે ત્યારે એમને સ્વાગત કરતા હોઈએ છીએ. બહુ આનંદ આવતા હોય છે. એટલે ભગવાન કરે બીજે એક વર્ષ આવી રીતના આવે અને આવો ટાઈમ બાર નથી આવતા. આ તહેવારનો માટે અમે આ સદભાવના માટે આજે ચાંદીનો રથ છેલ્લા અમે 10 વર્ષથી આપું છું. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાના 6 જુલાઈના રોજ નિજ મંદિરથી નીકળશે, ત્યારે લોકોને રથયાત્રાને લઈને ટ્રાફિકમાં કોઈ તકલીફ ન પડે તેમજ અસુવિધા ન થાય, રોડ રસ્તા ઓછો સમય બંધ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા એડિશનલ કમિશનર સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરમાં રથયાત્રાને લઈને 20 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. 889 જેટલા ટ્રાફિક જવાનો ટ્રાફિકને કંટ્રોલ કરશે. રથયાત્રાનો બંદોબસ્ત પોલીસ તાલીમમાં શ્રેષ્ઠ કેસ સ્ટડી હોવાથી અનેક રાજ્યના પોલીસ અધિકારી અહીં આવતા હોય છે. લોકોને ઓછામાં ઓછી અસુવિધા પડે, લોકો તમામ પોતાની જગ્યાએ પહોંચી શકે એના માટે જે ડાયવર્ઝન આપ્યા છે ત્યાં પણ પોલીસના માણસો હાજર રાખેલ છે. જે પોલીસના માણસો લોકોને એમના ગંતવ્યના સ્થળે પહોંચવા માટે કયો રસ્તો અનુકૂળ પડશે એની માહિતી પણ આપશે. જગન્નાથજીની ભક્તિમાં ગોહિલવાડ પણ પાછળ નથી. ભાવનગર ખાતે 6 જુલાઈના રોજ નીકળનારી 31મી રથયાત્રાની આખરી તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાવિ ભક્તો દ્વારા ભગવાનના રથને સાફ કરી શણગારવામાં આવી રહ્યો છે, જ્યારે રથયાત્રા દરમિયાન પ્રસાદીના વિતરણ માટે મહિલાઓએ 3 ટન મગ અને ચણાને સાફ કર્યા છે. ભગવાનની નગર યાત્રા માટે નગરજનો દ્વારા માર્ગોને સુશોભિત કરવામાં આવ્યા છે, તેમજ શહેરના અનેક વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા પાણી શરબતના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ બની ગયું છે. આ રથયાત્રાને માત્ર 3 દિવસ બાકી છે. ભાવનગરને કેસરિયા રંગેથી રંગાયેલું છે. ભાવનગરની અંદર મુખ્ય માર્ગો ઉપર કેસરિયા રંગની કમાનો અને જુદા જુદા મંડળો અને સંસ્થા દ્વારા ભગવાનનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત આ રથયાત્રાની અંદર જુદા જુદા ફ્લોટ્સ, ટ્રક, હાથી, ઘોડા, પાલખી વગેરે આ રથયાત્રાની અંદર પરંપરા મુજબ જોડાશે. મહેસાણા શહેરની સોમનાથ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો, જેમાં આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે ભાગ લીધો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા કાયદામાં સુધારો કર્યો છે, તેમજ રાજ્યના વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું કે મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ નિષ્ફળ નીવડ્યો છે, ત્યારે હિન્દુસ્તાનનો સહકારવાદ વિકાસ માટેનું શ્રેષ્ઠ મોડેલ સાબિત થયું છે. સાબરકાંઠામાં ઈડર તાલુકાના ચોટાસણ ગામે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રમણલાલ વોરાએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ગામમાં પાણીની ઓવરહેડ ટાંકી, એટીએમ, મિનરલ પ્લાન્ટ, માતેડી તળાવ, વાઈફાઈ ટાવર સહિત 14મા નાણાં પંચ હેઠળ નિર્માણ પામેલી સીસી રોડ વગેરેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણલાલ વોરાએ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે સરપંચ એ માન પ્રતિષ્ઠાનું પદ નથી, પરંતુ જવાબદારી છે. સૌ ગ્રામજનોએ સાથે મળી ગામની સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. વડોદરા નજીક આવેલા આણંદ વિશ્વવિદ્યાલય સંચાલિત મોડેલ ફાર્મ પાસે
શેઠ ડીએમ બાગાયત પોલિટેકનિક તથા ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયા અને નાણામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે માત્ર ઉદ્યોગ આધારિત નહીં પરંતુ ઉદ્યોગની સાથે ખેતી આધારિત અર્થતંત્ર વિકસાવવાનું અનિવાર્ય છે. તેમજ ઉદ્યોગો અને કૃષિના સમતોલ વિકાસથી જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો વધારી શકાશે. વારસદારો વચ્ચે જમીનની વહેંચણીને પરિણામે જમીનો વિભાજિત થતી જાય છે, ત્યારે નાના નાના ખેતરોમાંથી વધુ કૃષિ પેદાશ પ્રાપ્ત કરવા સંશોધન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર એનસી પટેલ, કૃષિ શાળા માટેની જમીનદાતા, ધારાસભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા આદિવાસી તાલુકા ગરબાડા ખાતે ₹5.50 કરોડના ખર્ચ નિર્મિત મોડેલ સ્કૂલ અને કન્યા છાત્રાલયના અદ્યતન સુવિધાયુક્ત ભવનોનું લોકાર્પણ તથા સરકારી વિનિમય કોલેજનો શુભારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં જાગેલી જ્ઞાનની ભૂખને સંતોષવા માટે તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. તેમજ રાજ્ય સરકારના શૈક્ષણિક કાર્યક્રમો, અભિગમો થકી દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની સાથે નવા નવા ઉદ્યોગો, સ્થાયી રોજગારીની તકો ઊભી કરવાનું આયોજન છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નિર્માણ પામેલા ₹45 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ ખુદ આવી રહ્યા હોવાથી સિલવાસામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિદ્યુત ભવન, કન્યા છાત્રાલય, ડોકમ રોડી ઓવરબ્રિજ તથા અતિથિ ગૃહ જેવા વિકાસ કાર્ય ખુલ્લા મુકાતા જનતાને મોટી સગવડ પ્રાપ્ત થવા જઈ રહી છે. બેટી બચાવો ઝુંબેશ હેઠળ યોજાનારા મહત્વના કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી ભાગ લેવાના છે. સ્થાનિક સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશનો હવાલો ગૃહ મંત્રાલય હસ્તક રહેતો હોવાથી રાજનાથસિંહની મુલાકાત દાદરા નગર હવેલી ઉપરાંત દમણની જનતાને પણ ફાયદાકારક નીવડવાની છે. હવેલીની એમની વિઝિટ છે અને 5 તારીખે 4 જગ્યા પર ઉદ્ઘાટન કરવામાં આવશે અને બેટી જન્મ મહોત્સવ એક પૂરા દાદરા નગર હવેલીમાં બેટીઓ માટે એક મોટો મહોત્સવ રાખવામાં આવેલ છે અને એમાં રાજનાથસિંહજી અને દિલ્હીથી ઓફિસર લોકો પણ આવવાના છે. 5 से 6 हज़ार लोग यहाँ आएंगे और આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષથી ધોરણ 10 અને 12નું પરિણામ નબળું રહ્યું છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરે તેમજ સ્નાતક યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાદાન નામના પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રહેતા સ્નાતક યુવાનો પ્રાથમિક શાળામાં દરરોજ 1 કલાક બાળકોને ભણાવશે. યુવાનોને વિદ્યાદાનના બદલામાં તંત્ર દ્વારા તલાટીથી માંડીને IAS સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે દિલ્હીથી પણ તજજ્ઞોને બોલાવી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. तालुका मथक पे रहता हूँ. ये जो है 10th के लड़कों को, लड़कियों को और 10+2 के बच्चों को पढ़ाने के लिए जाएंगे, ट्यूशन देने के लिए 1 कलाक के लिए स्कूल में. उसके बदले में हम उनके लिए प्रतियोगी परीक्षाओं तलाटी से लेके IAS IPS तक की तैयारी जो है हम राजपीपला में करेंगे. इनके लिए बस का अरेंजमेंट और उनके लंच की व्यवस्था भी हम अपने लेवल पे करेंगे. ये हम छुट्टी के दिनों में उनको पढ़ाएंगे. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે રણકાંઠે આવેલા પાટડી તાલુકાની કઠાડા ગામની સરકારી શાળામાં પર્યાવરણને બચાવવા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો માટે બાળકોએ 70 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઉછેરી રહ્યા છે. તેમજ શાળામાં પ્લાસ્ટિક કચરો, જૈવિક કચરો અને કાગળના કચરાને અલગ અલગ કચરાપેટીમાં નાખવામાં આવે છે. પ્લાસ્ટિક કચરાને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે, જ્યારે જૈવિક કચરાને એકઠો કરી તેમાં ગૌમૂત્ર, છાણ નાખીને દેશી ખાતર બનાવી વૃક્ષના ઉછેર માટે ઉપયોગ કરવામાં આવે છે. શાળામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે હેતુથી અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. વિલાયતી નળિયામાંથી ક્યારા પણ બનાવવામાં આવ્યા છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં ગુજરાતી ભાષાનું વાંચન ન ભૂલાય તે હેતુથી ગોધરાના નહેરુબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના કવિ વિનોદભાઈ બામણિયા દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજે છે. પુસ્તક પરબમાં આવતા વાચકોને 1 મહિના માટે વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે.
ભાષા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સામાજિક વિષયને લગતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પુસ્તક પરબમાં મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ લાભ લઈ માતૃભાષાને જાળવી રાખવાના પ્રયાસને બિરદાવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની તમામ પ્રાથમિક શાળાનું સ્તર સુધારવા માટે શિક્ષકોની તાલીમનો બંદોબસ્ત કરાયો છે. જિલ્લા સર્વ શિક્ષા અભિયાન ટીમ દ્વારા ટીચર્સ ટ્રેનિંગ, સાહિત્ય નિર્માણ અંગે શિક્ષકોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ સહિત બહારથી આવેલા તજજ્ઞ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણને આગવી દિશામાં લઈ જવા તેમજ વિદ્યાર્થીઓના શિક્ષણના પાયા મજબૂત કરવા માટે ભાર મૂક્યો હતો. સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણના સ્તરને ઊંચું લાવી શકાય તથા શૈક્ષણિક સુવિધાઓ આપીને શિક્ષણનું સ્તર વધારી શકાય એમ છે. સમગ્ર શિબિરનું આયોજન શિક્ષણ સહાયક નિર્દેશક દિલાવર મંસૂરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ એસોસિએશનના ઉત્તર ગુજરાત વિભાગના કાર્યકર્તાઓની બેઠક વિસનગર ખાતે મળી હતી, જ્યાં નવા જોડાયેલા સભ્યોને બૌદ્ધિક તાલીમ અપાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ વહીવટીતંત્રમાં જો ભ્રષ્ટાચાર દેખાય તો બંધારણની મર્યાદામાં રહીને દૂર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ વિવિધ સરકારી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ તેના સાચા હકદાર એવા લાભાર્થીને પહોંચાડવા માટેની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ગૌતમ કડિયાએ કહ્યું હતું કે માનવ અધિકારોના રક્ષણ માટે સમાજે જાગૃત રહી યોગ્ય દિશામાં કામ કરવું પડશે. જામનગર ખાતે આણદા બાવા સંસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષિત, સ્વસ્થ અને સંગઠિત સમાજના નિર્માણ માટે શું શું કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો તથા પદાધિકારી દ્વારા સેવા પ્રવૃત્તિમાં થયેલા અનુભવો વર્ણવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટ વિભાગના સંઘ સંચાલક સંજીવભાઈ ઓઝા, જામનગર જિલ્લા સંઘ સંચાલક મનોજભાઈ અડાલજા સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં મહિલા શિક્ષણને વેગ આપવા માટે દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે ₹9.19 કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા સંકુલનું કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ બાળકોને આપવું પડે. તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી આવી અદ્યતન સુવિધાયુક્ત 90 જેટલી શાળાઓમાં 25,800 જેટલા બાળકોને રહેવા, જમવા સાથે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અપાઈ રહી છે. દરમિયાન મત્સ્ય ઉદ્યોગ વન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે 2008થી શરૂ થયેલી આ નિવાસી કન્યા શાળા આજે વટવૃક્ષ સમાન બની છે. નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતેની પ્રાથમિક શાળાના બાળકો ભવિષ્યમાં મતદાન અંગે જાગૃત બને તે હેતુસર શાળા પંચાયતની ચૂંટણીની સાથે શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી. દેશની લોકશાહીમાં મતદાનના મહત્વની સાથે બાળક ભવિષ્યમાં સારો મતદાતા બને તેમજ ચૂંટણીમાં કેવી રીતે ઉમેદવારી કરી શકાય તેની જરૂરી સમજ શિક્ષકોએ આપી હતી. શાળા પંચાયતની આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ તમામ ભૂમિકાઓ ઉમંગભેર નિભાવી હતી તેમજ મતદાનના અંતે નિકિતા વસાવા વિજેતા બની હતી. તો બાળ સંસદમાં શાળાની વિવિધ સમિતિના સભ્યોએ પ્રશ્નો પણ પૂછ્યા હતા. નડિયાદ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓને ગેસ કનેક્શન આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત વિધાનસભાના દંડક પંકજકુમાર દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 1048 મહિલાઓને ગેસ કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પંકજકુમાર દેસાઈએ પ્રધાનમંત્રીની ગરીબો માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં લઈ દેશમાં 1 કરોડ ઉપરાંત લોકોએ સબસિડીનો લાભ છોડીને ગરીબ બહેનોને ચૂલો ફૂંકવાના ત્રાસમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. નવનિર્મિત મોરબી જિલ્લાની રચના થયા બાદ પ્રથમવાર મોરબી ખાતે આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે સેવા સદનમાં જિલ્લા કલેક્ટર R.K. પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પ્રભારી સચિવ મોનાબેન ખંદારે વિવિધ વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી અને મહત્વની માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. બેઠકમાં પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પોલીસ વડા જશપાલ શ્રી રાઠોડ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી.
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.